જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાને? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો સ્વાગત છે તમારું સુમિત મોકરિયા વ્લોગ્સની અંદર. તો આપણે આજથી જનરલ વ્લોગ્સ બનાવશું, જેમાં ડેઇલીની એક્ટિવિટી તમને બતાવીશ. અત્યારે બ્રેકફાસ્ટ કર્યો છે ને હવે જવું છે વાછરા બાપાએ લાપસી બનાવવા માટે જવું છે. તો થોડીક એની તૈયારી કરી લઈએ. જે નારિયેળ અને જે લાપસી બનાવવા માટેનું જે લાપસી ધરાવેલી હોય એ લઈને બધું પેકિંગ કરીને જઈએ. હું ને મમ્મી અત્યારે આગળ. તો આપણે ત્યાં જઈએ હવે. તો આ ઘઉં ધરાવેલા છે. મમ્મી હવે એને થોડું શું કહેવાય સારે છે, મતલબ કંઈક આખા ઘઉં કે રહી ગયા હોય તો લાપસી માટેનું છે. મારે કાવ્યા જો નાસ્તો કરવા બેસી ગઈ, પપ્પા જો નાસ્તો કરવા બેસે. પાણી ગરમ થવા દેવું પડે. હેલો ગાઈસ, તો વાછરા દાદાના મંદિરે પહોંચી ગયા છે અને મમ્મીએ ચૂલો હળગાવી અને પાણી મૂકી દીધું છે ગરમ થવા. પછી લાપસી મૂકી દે. આજ છેલ્લો સોમવાર છે તો આજે થોડાક ઓછા હોય બધા લાપસી કરવાના, નકર આખા ગામને લાપસી કરવાની હોય છે એકચ્યુઅલમાં. તો હવે પાણી ગરમ થાય એટલે એમાં લાપસી નાખી દે છે અને પછી હું કહેવાય પકાવવા માટે, કારણ કે પાણી ગરમ થાય પછી એમાં જે ધરાવેલી લાપસી હોય ઘઉંની મૂકી દેવાની હોય છે. પાણી એકદમ ઉકળી ગયું છે. મમ્મી ધરાવેલી લાપસી ઘઉંની એમાં નાખી દેશે. નાખી દેવાનું લાપસી બનાવવા. દોઢ પાયલીની લાપસી છે, દોઢ પાયલી. આખું હલાવીને નાખે. કંઈક આવી રીતની લાપસી પાકી જાય. જય વાછરા દાદા, જય વાછી. નાખીને હવે પહેલી વાર જ હલાવી ને તમે થોડીક વારમાં પાકી જાય. આમ તો પાકી જ ગઈ હોય, પછી થોડીક રહેવા દઉં. તમારી પાકી ગઈ ને કા? મેં ધવાડો થઈ ગયો કે તાપ નથી કરવો કરું કે હવે ધીમે તાપે જ પકાવવાની છે. બાપુનો કોકનો ધૂણો છે. ઘી નાખે, ઘી. પાકી ગઈ અમારી લાપસીઓ. આવી કંઈક પાકી ગઈ. વાછરા દાદાનું જવાનું કાઢી લઈએ. જવારવાનું હોય ને, પાકી જાય એટલે જવાનું કાઢવું પડે. કાન ભાણામાં ભરી લાપસી કાઢી લીધી. પછી ગોળ નાખી હવે આપણે ગોળ નાખી દઈએ. જવા. હવે તો ગાઈસ લાપસી કરવા આવ્યા હતા. વાછરા બાપાની પાકી ગઈ છે. હું લઈને જાઉં છું. મમ્મી ગાગર લઈ લઈ છે. હવે ઘરે જાશું. બપોરે હજી દાળ કે અથવા તો કઢી હારે ખાવાની બહુ મજા આવે. જય વીર વાછરા દાદાની જય. તો હવે અમે વાછરા દાદાની લાપસી બનાવી ઘરે આવી ગયા છે અને હવે મારે ગાડીની સર્વિસ કરવી છે, મતલબ ગાડી ધોવી છે. હું ગાડી ધોઈ નાખું પહેલાં. વોશિંગ મશીનની ઓઈડી છે, એક નવી બનાવી. એક આવ્યા
હું ગાડી ધોવા માટે આ ડોલમાં પાણી ભરી લઉં છું. ડાયરેક્ટ વાંચી આવે છે બાજુમાં. આ અમારો અહીં માંડવો તો પડી ગયો છે, વજન વધી ગયો પાણીનો. ચોમાસામાં વરસાદ પડ્યો, પાંદડા હતા એટલે પાણી ભરી લઉં છું અત્યારે. પછી ગાડી લઈ આવું ને ધોઈ નાખું. હાલો તો મિત્રો, હું ગાડી વોશ કરી નાખું ફટાફટ. 2 ગાડી વોશ કરવાની છે, ત્રીજી કરવાની છે. આ મારું મશીન પડ્યું છે અને ફટાફટ આપણે વોશ કરીએ ગાડી. આપણે વોશ કરી નાખીએ ફટાફટ, પછી જે કરશું એ કાંઈક બતાવશું. ઓકે, તો હેલો ગાઈસ, તો બાઇક સર્વિસ કરી નાખી, મસ્ત સર્વિસ કરી નાખી. અત્યારે થોડો વરસાદ આવે, મતલબ છાંટા આવે. મારી ભાષામાં કહું તો ફૂસી આવે, અથવા તો એમ કહેવાય કે ઝરમર ઝીણો વરસાદ આવે. તો હવે આગળ 12:30 જેવું થાય એટલે ત્યાંના સ્કૂલેથી આવે એટલે લેવા જ આવી છે. પપ્પા કોક ઓફ થઈ ગયું, ત્યાં બેસવા ગયા છે. હું તમને મારું ગાર્ડન બતાવું છું. થોડું ગાર્ડન આવું છે. આ જમરૂખડી છે, જો એમાં નાના જમરૂખ આવ્યા છે. આ મોસંબી છે. આ એક મોટો આંબો થઈ ગયો, એકમાં મોટો આંબો નાનો છે, આ મોટો છે. અહીં સીતાફળ ઉગી છે, અહીંયા લીંબુડી છે. અને આ એક બીજો નાનો આંબાની કલમ છે, એ બહુ મોટી નથી થતી. અહીંયા મેં બાજુમાં નાનો આવ્યો, એક અંદર પણ નાનો એવો આવ્યો છે. બાકી અહીંયા એક આંબરી છે, આસોપાલો છે, બીજી લીંબુડી છે. મારી એલોવેરા આવડી મોટી થઈ ગઈ છે. અને આ સોનેરી કેર છે, એમાં કેળા નથી. ફળિયામાં તમે જોતા હશો, આમાં વરસાદનું ખડ ઉગી પડ્યું છે. અડધું તો સાફ કરી નાખ્યું છે. આંબલીમાં ફૂલ આવી ગયા છે, નાના કાતરા આવી ગયા છે. જો તમને દેખાતા હશે, આવડા નાના કાતરા આવી ગયા છે. બહુ બધા કાતરા છે અને મોટા પણ છે ઓલરેડી. આ જો ફળિયામાં મેદાનમાં આખું ઘાસ ઉગી ગયું છે. એક્ટિવાની સર્વિસ કરીને મેં અહીંયા મૂકી દીધી અને મારી ગાડીમાં બીજે મૂકી દીધી. આ એક સૌથી મોટો આંબો છે. આ પણ મોટી મોસંબી છે. અને આ સૌથી મોટી આંબરી, આ મીઠો લીમડો છે. ધ્યાનને લેવા, મતલબ રસ્તે આવશે એટલે બાઇક લઈને લેતો હોય ને, તો બાઈને લેતો આવું પહેલાં. હું જાઉં છું ધ્યાનાને લેવા માટે. ડેલો બંધ છે. આ છે અમારી દુકાન. અહીંયા આપણે જવાનું છે આમ. જો દુકાન અમારી ચાલુ છે. અહીંયા ગાડી પણ ધોવાય છે મસ્ત. હાલ ભાઈ હાલ. વાહ, એટલે ખાવું 2 ડગલાવે જ આવું ને કેટલા વાહન, એટલી બધી ટ્રાફિક થઈ ગઈ. આ બુલેરા વાળો પણ હલતો જ નથી. આમ માંગરોળ જવાય, આમ ડાયરેક્ટ પોરબંદર દ્વારકા સિલનો 4 ચોક. મારી ધ્યાનાબેનની ઇકો આવે છે, લગભગ વ્હાઈટ કલરની ઈ જ છે. હા, આવી ગઈ. નિશાળેથી આપણે લઈને જઈએ. ટાટા હાલો કહી દે. ધ્યાન ને જો નિશાળેથી આવી દોડીને ભાગી સીધી. ડેલો બંધ કરી દઉં. એને આવી ગઈ નિશાળેથી. કાવ્યાને દફતર પહેરાવે. લે વાગ્યા છે 1:20. તો જમી લઈએ, થોડુંક લેટ થઈ ગયું. ચાલો જમવા. કાવ્ય જમી લીધું, ધ્યાન મારે જમવાનું છે. અમે લાપસી વાછરાદાની બનાવવા ગયા હતા, એ જમી લઈશું. દાળ હારે જમવાની છે. તો હું ઘી, ગોળ અને લાપસી હવે ચોરી નાખું. આગળ નાખું, જોવા દો કેટલું છે. ફટાફટ ચોરી નાખવા. ધ્યાન ના જો વાત જોવા હોય બીને ભૂખ લાગી છે. લાપસી, ગોળ અને ઘી અને પછી દાળ અને છાશ, મરચાં, જે ખાવું મજા આવશે. નીચે બે પડી. ને બાંધી હાડી છૂટી ગઈ. એટલી ટાઈટ ગાંઠ વાળી તોય છૂટી ગયું. બીરે ભાગી ક્યાં થોડીને.
હા પકડવી કેમ મારે? તો જમવા બેઠો હતો ને, મને ઊભો કર્યો. અલે જા દોડીને ભાગે. પકડાઈ ગઈ. આ તારીથી હું એક બકરી છે નથી રહેતી મારાથી. બસ જો મારા પાણીના ટાંકા ઉપર કબૂતરા ચણે છે. ઓ વાહ. હા તો જમી લીધું. ખોટી ડક્કાર આવી ગઈ. થોડુંક જમાઈ ગયું, પેટ બહાર નીકળી ગયું એવું લાગે. બહુ નથી નીકળ્યું. ઓકે તો કેટલા વાગી ગયા છે? 1:30 વાગી ગયો છે. જમી લીધું. હવે શું કરું ખબર નહીં. સુઈ જા વળસ આવી ફરી શું કરીશ કંઈ નક્કી નથી મારું. જમીને થોડુંક વોકિંગ કરી લે. આ કાવ્યા અને ધ્યાન રમે છે અને હું પણ એટલામાં વોકિંગ કરી લઉં. શું કરે? જો આ તો ગાંડી હાવ. એ આ આવતી રે. જતો. ઓહ ડેટકાન બચ્ચાને જોઈ ગઈ. ક્યાં ડેટકાન બચ્ચું બધા પકડમાં તો બીતી નથી જરા. બાપરે આ તો બીતી જ નથી. ધ્યાન પકડી લઈ ગઈ હોય. મને તો બહુ બીક લાગે. એ પકડું ડેટકાન બચ્ચું કેમ દેખાડે ખું. યો બાપરે રેસ્ટ કરી લો. ખાટલો બહાર પડ્યો તો કાવ્યા ધ્યાન રમે છે. જરાક લાંબુ પડી લો મજા આવી જાય. એ બે કંઈક કરે હવે હું કરતી હોય. હેલો ગાઈસ, તો લાસ્ટમાં આપણો જ્યાં બ્લોગ પહોંચ્યો તો ત્યાં પૂરો કર્યો. મતલબ અત્યારે પૂરો કર્યો. એ પછી થોડુંક કામમાં વળી ગયો હતો. એટલે કામ એવું હતું બતાવે જ પણ તો કામ કરી શકે તો વ્લોગ ન ઉતરે. કારણ કે કામ જ એવું કરતો હતો. થોડુંક હાથ ખરાબ થાય ને કપડાં ખરાબ થયું હોય એટલે એમાં વ્લોગ ઉતારવો થોડો પોસિબલ નહોતો. તો આજનો વ્લોગ આપણે જનરલ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. તો આજ માટે એટલું. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર વોચિંગ.